કાવ્ય આસ્વાદના યુનિટમાં તમારે રાજેન્દ્ર શાહના ધ્વનિમાંથી એક બહુ જ સરસ ગીત અભ્યાસક્રમમાં છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, ભારનું વાહન કોણ બની રહે નહીં અલુણનું કામ. આપણ તો બળ ભાગી ખમીરનું આજ ગવાય રે ગાન. સજલ મેઘની શાલ્પે સોહે રંગ ધનુષની કોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, જલ ભરી દગ સાગર પેખે હસતી કમળ ફૂલ. કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકુલ. દુકુલ એટલે વસ્ત્ર. નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, આપણે ને કંઈ રંક ભર્યો ભર્યો માહેલો કોષ અપાર. આવવા દો જેને આવવું આપણે મૂલવશું નિર્ધાર. આપ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. બહુ જ સરસ ગીત છે. દુઃખની સામે અણનમ ઊભા રહેવાની વાત છે, હસતા હસતા ઊભા રહેવાની વાત છે. કવિ એના માટે દૃષ્ટાંત જે લે છે એ પ્રકૃતિમાંથી લે છે. આપણે ન કંઈ રંક ભર્યો ભર્યો માહેલો કોષ અપાર. આવવા દો જેને આવવું હોય આપણે મૂલવશું નિર્ધાર. આપ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર. આગની સામે ગુલમોર ક્યારે ખીલે? જ્યારે તમે ઊભા ન રહી શકો, બહાર ન નીકળી શકો, એવો તડકો પડતો હોય, આભ જાણે કે આગ વરસાવતું હોય. આભ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર. એનો જવાબ ગુલમોર કેવી રીતે આપે છે? રતુમડા ફૂલોના ઢગલા કરીને. કવિ પોતાને અભિપ્રેત જીવન દ્રષ્ટિની અહીં વાત કરે છે. કેટલી સરસ રીતે આ વાત કરી છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. માણસ પોતાના દુઃખની વાત વધારે કરતો હોય છે. પીડાના પોટલા જાણે કે પોતાના જ માથા પર હોય અને બાકીના બધા સુખી હોય એવું એને લાગે છે. પણ જો માણસ પોતિકા દુઃખને ગાયા કરે તો એ ટકી ન શકે. તમારે બીજાના દુઃખની સામે પોતાના દુઃખ કેટલા ઓછા છે એ જુઓ તો જ તમે ટકી શકો. એટલે જ રાજેન્દ્ર શાહ કહે છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. એ કેટલુંક દુઃખી કરી શકે આપણે, કેટલુંક આપણું બગાડી શકે, કેટલાક આપણને તોડી શકે. એ તો નાના એવા દુઃખ છે. નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. જાતક વાત, પોતિકા દુઃખ જ ગાયા રાખવાના, એનો શોર નહીં મચાવવાનો. ભાઈ રે આપણે તો એમ કહેવાનું કે આવી જા મેદાનમાં, કેટલી તાકાત છે તારી. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, કેટલી તાકાત દુઃખની. આપણા ખભા વધારે પહોળા છે, આપણી છાતી વધારે મજબૂત છે. દુઃખ આપણને નમાવી શકે એમ નથી. આપણે નાની અમથી વાતનો શોર મચાવીએ, રજનું ગજ કરી પોતિકા દુઃખને મોટા કરીને જોઈએ તો દુઃખી થઈએ. દુઃખ તો બધાને હોય, કોઈને કંઈ તો બીજાને બીજું. અમીર માણસોને પણ પોતિકા દુઃખ હોય, પણ એ દુઃખથી અકળાઈ જવાને બદલે જો એની અવગણના કરવાનો પ્રયાસ કરવામાં આવે, આવી જા મેદાનમાં જોઈ લઉં તને, એવો જો સામી છાતી એનો મુકાબલો કરવામાં આવે તો ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો એ કેટલું ટકી શકે, કેટલું તમને હેરાન કરી શકે.
અને એટલે જ કવિ કહે છે, ભારનું વાહન કોણ બની રહે, નહીં અલુણનું કામ. અલુણ તાકાત વગરના નિર્બળ માણસો. ઈશ્વર નિર્બળના માથે દુઃખ નથી નાખતો. ઈશ્વર પણ જેના ખભા પહોળા હોય, જે ઝીલી શકે એમ હોય, જે રડવા ન બેસે એવા લોકોના ખભા પર જ દુઃખ નાખે છે. ભારનું વાહન કોણ બની રહે, નહીં અલુણનું કામ. નિર્બળનું કામ નથી. આપણ તો બળભાગી ખમીરનું આજ ગવાઈ રે ગાન. આપણા માથા પર દુઃખ આવ્યા તો માનો કે ઈશ્વરની તમારા પર મહેરબાની છે. ઈશ્વર માને છે કે તમે અલુણ નથી, તમે નિર્બળ નથી, તમે સામી છાતીએ મુકાબલો કરી શકો એવા મજબૂત છો. આપણ તો બળભાગી ખમીરનું આજ ખમીરવંતા છો. સજલ મેઘની શાલ પે સોહે રંગ ધનુષની કોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. એ દુઃખો પૂરા થાય ત્યાં મેઘ ધનુષ તમારો સ્વાગત કરવા માટે બેઠું છે. અનેક નિરાશાઓ પછી આશા હોય જ છે. દુઃખોની અંધારી રાત પછી ઉજળી સવાર તમારી રાહ જોતી જ હોય છે. રડવાની જરૂર નથી. જલ ભરી દગ સાગર પેખે હસતી કમળ ફૂલ. કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વસાય વણાઈ દુકુલ. રેશમના કોકડાને કેટલી પીડા વેઠવી પડે. તમે એને ગરમ પાણીની અંદર બોળો છો તો એમાંથી કેવું સુંદર રેશમી વસ્ત્ર નીકળે છે. દુઃખ તમને ઘડે છે, તમને મજબૂત બનાવે છે. નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. નિબીડ કાજળ કાળી રાત, એની પાછળ અરુણ પ્રભાત રાહ જોતું હોય છે. અને કવિ છેલ્લે પ્રકૃતિનું દ્રષ્ટાંત આપે છે. આપણે એને કંઈ રંગ ભર્યો ભર્યો માયેલો કોષ અપાર. આપણે ગરીબ થોડા છીએ. અંદર કેટલી બધી હિંમત છે, પોતીકી માયેલો કોષ અપાર ભરેલો છે. આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિર્ધાર. ગમે એટલા દુઃખ આવે, આવવા દો, આપણે મૂલવશું નિર્ધાર. આપણે બિલકુલ ડટકર મુકાબલો કરીશું, હિંમતથી મુકાબલો કરીશું. નાની નાની વાતમાં રડવા નહીં બેસીએ. આબ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર. જે રીતે બાળી નાખે એવા તાપમાં આબ જરે ભલે આગ હસી, પણ ગુલમોર તો ફૂલડાનો, રતુમડા ફૂલડાનો વરસાદ વરસાવે છે. લાલ ચટ્ટાક ફૂલો. ભલે આગ જરે પણ ગુલમોર ફૂલ જરાવે છે. ઉનાળાના બાળી નાખતા તાપમાં ઉભેલ ગુલમોર તાપના રોદણા રડવા બેસે તો પણ એ નથી બેસતો. માયલો કોષ અપાર ભરેલો છે. એ બદલામાં સુંદર મજાના લાલ ચટ્ટાક ફૂલ આપે છે. સંસારના દુઃખોનું જોર કવિની કલમ પાસે નબળા પડેલા વાવાઝોડા જેવું થઈ જાય છે. એ સાચી વાત છે. આ કલમની તાકાત છે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. એને ગીત ના હોય. તમારી અંદર શું છે એની વાત કરવાની છે. દુઃખો તો આવે અને જાય. નિબીડ રાત પછી ઉજળું પ્રભાત હોવાનું જ છે. રેશમના કોકડાને ઉકળતા પાણીમાં ઉકળ્યા પછી જ એનું રેશમી વસ્ત્ર બનવાનું છે. અને આબ ભલે ગમે એટલી આગ જરે પણ ગુલમોર બદલામાં ફૂલ જ આપવાનો છે. તમારા ખમીર પર જેને ભરોસો છે એણે તમારા પર દુઃખ નાખ્યા છે. કવિ કહે છે બીજી જ પંક્તિમાં, ભારનું વાહન કોણ બની રહે, નહીં અલુણનું કામ.
આપણ તો બડ ભાગી ખમીરનું આજ ગવાઈ રે ગાન. આપણ તો બડ ભાગી. સુખ તો નબળા માણસના ભાગે હોય. ખમીરવંતાઓ જેનો માયલો કોષ ભરેલો છે, જેની શ્રદ્ધા છે કે નિબીડ કાળી રાત પછી ઉજળું પ્રભાત રાહ જોઈ રહ્યું છે, કાજલ સજલ મેઘની પાછળ હંમેશા મેઘધનુષ ખીલતું હોય છે, એવી જેની શ્રદ્ધા છે, એને માટે કવિ કહે છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. ભારનું વાહન કોણ બની રહે, નહીં અલુણનું કામ. નબળા માણસનું કામ જ નથી, અને એટલે સબળાના માથે જ ઈશ્વર હંમેશા દુઃખ નાખતો હોય છે. એ જ આગ ઝરતા આભની સામે ફૂલ ઝેરવી શકે ગુલમોરની જેમ, એવા મનુષ્યને જ દુઃખ વેઠવાના આવે. પણ દુઃખ છે તો તમે ઈશ્વરના લાડલા છો, એના ધ્યાનમાં છો, એની નજીક છો. તમે અલુણ નથી, તમે ખમીરવંતા છો. એટલે ક્યારેય માત્ર પોતિકા દુઃખને નહીં રડવાના. કવિને આ કહેવું છે.